નડિયાદ રૂરલ પોલીસે બાતમીના આધારે પીપલગ એપીએમસી પાસેથી પસાર થતી ટ્રકના ચોરખાનામાંથી 2,90,300નો વિદેશી ભારતીય બનાવટનો દારૂ તથા ટ્રકની આગળ પાયલોટિંગ કરતી અલ્ટો કાર અને 2 ઈસમોને ઝડપી પાડ્યા છે, જ્યારે એક ઈસમ અંધારાનો લાભ લઈ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો છે. નડિયાદ રૂરલ પોલીસને બાતમી મળી હતી. પીપલગ એપીએમસી આગળ નેશનલ હાઈવે ઉપર ખાનગી રીતે વોચ રાખીને ઊભા હતા દરમિયાન બાતમીવાળી અલ્ટ્રો ગાડી નંબર GJ06 CB8658 આવતા તેને રોકીને પાછળ બાતમીવાળી ટ્રક નંબર GJ09 AY7343 આવતા અલ્ટ્રો ગાડીના ડ્રાઈવર પાસે ટ્રકને સાઈડમાં ઊભી રખાવતા ઇશારો કરતા ટ્રક ડ્રાઈવરે ટ્રક ઊભી રાખતા તાત્કાલિક ટ્રકને કોર્ડન કરી ડ્રાઈવર તથા ટ્રકને ઝડપી પાડી બંને વાહનોના ડ્રાઈવર દાહોદના અલ્કેશભાઈ ઇકનભાઈ ઉર્ફે બાબુભાઈ હઠીલા તેમજ દાહોદ જિલ્લાના રમેશભાઈ વસનભાઈ બારિયા ભોગવટામાં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની જુદા જુદા માર્કાની 531 નંગ બોટલ કિંમત ₹2,85,500, બોટલ નંગ કુલ 619 કિંમત ₹2,90,300 તથા સ્થળ ઉપર પકડાઈ ગયેલ આરોપીની અંગઝડતી કરતા મોબાઈલ ફોન, રોકડ રકમ તથા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતા 2 વાહનોની કિંમત 4,75,000 મળી કુલ ₹7,68,240ના મુદ્દામાલ સાથે બંને આરોપી પકડાઈ ગયા હતા. તેમજ ત્રીજો આરોપી અર્જુનભાઈ સુરમણભાઈ પણદા અંધારાનો લાભ લઈને નાસી ગયો હતો. નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશને પ્રોહિબિશન ગુના હેઠળ નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. આજે વહેલી સવારના બાતમીદારોથી હકીકત મળેલી કે એક ટ્રક બરોડા તરફથી આવે ને અમદાવાદ તરફ જાય છે, એમાં વિદેશી દારૂ ભરેલી છે અને એક ગાડી ટ્રકને આગળ એક અલ્ટ્રો કાર પાયલોટ કરે છે એવી હકીકત મળતા GJ06 CB8658 નંબરની અલ્ટો કાર એને પાયલોટ કરતી હોય તો પ્રથમ પંચો સાથે વોચમાં ઉભી રહી પીપલગ AMC માર્કેટ સામે જ્યાં રોડ ઉપર ઊભા રહેલા અને સદરુ અલ્ટો કાર નીકળતા એને રોકતા એમાં એક ઈસમ જે ડ્રાઈવર સીટની બાજુની સીટ છે એમાંથી એક ઈસમ ભાગી ગયો, પકડવા પ્રયાસ કરતા પકડવાનો અંધારાનો લાભ લઈ ઉતાર સીમમાં ભાગી ગયો. એમાં એક આરોપી રમેશ વસનાભાઈ બારિયા વણગોરી જિલ્લો તાલુકો દાહોદનો મળી આવેલો. એને પૂછતા એને હકીકતને કબૂલાત કરી કે આ ટ્રક નંબર આવે છે, એને અમે આવી રીતે પાયલોટ કરી રહ્યા છીએ. થોડી જ વારમાં 10 મિનિટ પછી એ ટ્રક હકીકત મળી હતી GJ09 AY7343 નંબરની એ ટ્રક આવતા જે પાયલોટ કરતા હતા એ ડ્રાઈવરથીને જ વિશ્વાસ સંપાદન થાય એટલે ઊભી રખાવે છુપી રીતે પોલીસ અને પંચો સંતાઈ ગયેલા. જેમ પાયલોટના ડ્રાઈવરે ગાડી ઊભી રખાવી તરત ગાડીને કોર્ડન કરી અંદર જે ડ્રાઈવર બેઠા હતા તેને પકડી લઈ એને નામ પૂછતા અલ્કેશભાઈ ઇકનભાઈ હઠીલા એ બી લીમખાડા તાલુકાના છે, તેઓને પકડી એવી ટ્રકને તપાસ કરતાં ટ્રક પાછળના ભાગે કશું નહોતું, પરંતુ કેબિન અને જે ટ્રકનો પાછળનો ભાગ છે એમાં આ લોકો અત્યારે પોલીસ અને સરકારશ્રીથી આ જે પ્રોહિબિશનની મુહિમ ચલાવી રહેવામાં આવે છે એનો બચવા માટેનો લાભ લઈ થોડું ચોરખાનું બનાવવામાં આવ્યું હતું અને ચોરખાનાનો દરવાજો ટ્રકની પાછળની સાઈડમાં અંદરમાં પડતો હતો. એ ખોલીને જોતા અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા કબજે કરી બંને આરોપીઓને અટક કરવામાં આવે છે. આ દારૂ ક્યાંથી લાવેલા અને ક્યાં કોને મોકલવાના હતા? હવે દારૂ ડ્રાઈવર જે ટ્રક ડ્રાઈવરને પોતાની પણ ખબર નહોતી અને અર્જુને જણાવેલું. અર્જુને એક ટ્રક આપેલો અને એને કીધું તું અમદાવાદ હાઈવે ઉપર લઈ જા, હું તને રોકાઈ લઈશ જ્યાં રોકાવાનું. ડ્રાઈવરને ખબર નથી. આખી વખત જે નાસી ગયો છે એ અર્જુન સુરમલભાઈ પણદા ઝાલોદનો છે, એ તમામ વખતે જાણે છે. આગળની તપાસ ચાલુ છે. કુલ કેટલો મુદ્દામાલ જપ્ત કર્યો? કુલ 7,68,240નો મુદ્દામાલ, જેમાં એક ટ્રક છે, એક અલ્ટો કાર છે અને 415 બોટલ
ઇંગ્લિશ દારૂની બોટલો અને 500 ml બિયરના ટીન 48 મળી આવતા કબજે કરવામાં આવ્યા છે.